હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો વિડીયો છે તે ધોરણ 8માં વિષય ગણિત પ્રકરણ નંબર 2 એક ચલ સુરેખ સમીકરણમાં જેમાં સ્વાધ્યાય 2.1નો આજે પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 જોશું. રાઈટ. તો પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો 5x + 9 છે, 5 + 3x છે. આ ડાબી બાજુ છે ને આ કઈ બાજુ છે? જમણી બાજુ છે. તો સૌથી પહેલા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરીશું. તો 5x છે આપણે અહીંયા લખી નાખીએ. 5x બરાબર આ 5 છે આપણે ક્યાં નીચે લઈ જઈશું. 5 + 3x આખું પદ આપણે અહીંયા લખી નાખ્યું. 5x આ 5x આપણે અહીંયા લખ્યા બરાબરનું ચિહ્ન. આ 5 આપણે ક્યાં ઉતાર્યા? નીચે ઉતાર્યા. +3x આ 9 વત્તા છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? માઇનસ થઈ જાય. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો. વત્તા હોય એ શું થઈ જાય? ઓછા થઈ જાય. ઓછા હોય તે શું થઈ જાય? વત્તા થઈ જાય. ગુણાકાર હોય શું થઈ જાય? બી નીચે જાય તો ભાગાકાર થઈ જાય, અને ભાગાકાર હોય તે શું થઈ જાય? એક ગુણાકાર થઈ જાય. આટલી વસ્તુ તમારે નિશાઓની યાદ રાખવાની છે. બરાબર. હવે આપણે બીજો સ્ટેપ જોઈએ કે 5x ના 5x આપણે નીચે લખી નાખશું. બરાબર આ 3x છે, જે 3x છે આપણે ક્યાં લાયા? નીચે લાયા. હવે જો 5 વત્તા -9 વત્તા ઓછા શું થશે? ઓછા વત્તા 5 અને ઓછા 9. 5 માંથી 9 જશે તો શું આવશે? 4 આવશે. નિશાની જુઓ બાદ બાકીની મોટાની છે એટલે મોટાની નિશાની લાગશે. 3x - 4 વત્તા 5 ઓછા 9. 9 માંથી 5 જશે તો 4. નિશાની હંમેશા મોટાની. તો હવે આપણે લખશું કે 5x હવે 3x જુઓ વત્તા છે, નીચે આવશે તો શું થઈ જશે? -3x થઈ જશે. બરાબર -4 એવા ને એવા આપણે લખી નાખવાના. ક્લિયર થઈ ગયું. હવે 5 માંથી 3x બાદ કરો તો કેટલા વધશે? 2x બરાબર ઓછા કેટલા આવશે? 4. રાઈટ. હવે 2x ના છેદમાં આપણે શું કરશું? 2 વડેનો ભાગાકાર કરશું. તો 2x ના છેદમાં કેટલા લખી નાખશું? 2 લખી નાખશું. આ -4 છે એની નીચે પણ કેટલા વડે ભાગાકાર કરવો પડે? 2 વડે કરશું. તો હવે બબ્બે શું થઈ જશે? ઉડી જશે. રાઈટ. તો અહીંયા વધ્યું શું? આપણી પાસે x વધ્યો. બરાબર -4 ભાગ્યા 2 કરો તો કેટલા આવે? 2 આવે. તો x બરાબર આન્સર આપણને શું મળ્યો? -2 મળી ગયો. રાઈટ. આપણે લખવાનું કે બંને બાજુએ 2 વડે શું કર્યું? ભાગતા. બરાબર એટલે ખબર પડે. હવે x ની કિંમત આપણને કેટલી મળી ગઈ? અહીંયા -2. હવે ડાબી બાજુનું આપણે લખવું પડશે. ડાબા. તો ડાબી બાજુ આપણે લખ્યું હતું 5x + 9. તો અહીંયા આપણે લખી નાખવાનું ડાબા બરાબર 5x + 9. સૌથી પહેલા 5 એવા ને એવા આપણે જેવા છે એવા લખશું. x ની કિંમત આપણે હવે મેળવી ચૂક્યા છે. કેટલી છે? -2 છે તો એ -2 લખવાની. x ની કિંમત કેટલી છે? 2 વત્તા કેટલા છે? 9. રાઈટ. 5 દુ કેટલા થશે? આ બંનેનો ગુણાકાર. 5 દુ 10. પણ અહીંયા માઇનસની નિશાની છે તો -10 આવશે. વત્તાનું ચિહ્ન અને 9. 10 માંથી 9 જશે તો કેટલા વધશે? 1 વધશે. પણ કેવા વધશે? માઇનસ વધશે. રાઈટ. ડાબી બાજુ કિંમત આપણે કેટલી મેળવી? -1 મેળવી. હવે જમણી બાજુનું કામ કરશું આપણે. જમણી બાજુની રકમ તરફ જોશું આપણે. શું આપેલી છે દાખલામાં? 5 + 3x. તો જમણી બાજુ પણ લખવાનું કે 5 + 3x. 5 ના 5 વત્તાનું ચિહ્ન, 3 ના 3. x ની કિંમત કેટલી છે? અહીંયા આપણે શોધી છે -2 છે તો -2 લખી કાઢવાનું. 5 ના 5 વત્તાનું ચિહ્ન, 3 દુ 6. પણ કેવા છે? માઇનસ છે. અહીંયા -6 આવી જશે. રાઈટ. હવે જુઓ 5 વત્તા ઓછા 5 માંથી 6 જશે તો કેટલા વધશે? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું.
એક વત્તા છે એક ઓછા છે, તો 5 માંથી 6 જશે તો કેટલા આવશે? 1 આવશે, પણ કેવી આવશે? -1. તો માટે કહી શકાય કે ડાબા બરાબર જાબા છે. માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત થઈ ગયું આપણું, રાઈટ. અહીંયા પણ -1, અહીંયા પણ -1. તો સ્ક્રીનશોટ પાડી લેજો. દાખલા નંબર 4 ની રકમ લખી રાખીએ ત્યાં લગીને આપણે 4z + 3 = 6 + 2z. બરાબર. રકમ શું છે? 4z + 3 બરાબર 6 + 2z. તો સૌથી પહેલા આપણે લખી નાખશું સોલ્યુશનમાં 4z બરાબર 6 + આખું પદ લખી નાખશું, 2 લખશું ને અહીંયા શું લખી નાખશું? z. 2z. હવે આ વત્તા વાળું પદ વધ્યું, વત્તા છે જ્યારે +3 છે જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જાય? -3. ફરીથી જો 4z લખ્યા, બરાબરનું ચિહ્ન, આ પદ આપણે અહીંયા આખું લખ્યું 6 + 2z. આ +3 હતા, જ્યારે નીચે આવે ત્યારે શું થઈ જાય? -3 થઈ જશે, એટલે કે -3. ફરીથી 4z ના 4z. હવે જુઓ, રાઈટ. આ 2z છે આપણે ક્યાં લખી નાખીએ? અહીંયા લખી નાખીએ 2z +6 - 3. 6 માંથી 3 જશે તો કેટલા વધશે? 3 વધશે, પણ કેવા વધશે? પ્લસ આવશે, રાઈટ. +3 વધ્યા. હવે નીચે લખીશું આપણે 4z લખ્યું. હવે અહીંયા 2z કેવા છે? વત્તા છે, જ્યારે નીચે આવશે ત્યારે શું થઈ જશે? -2z. 2z બરાબર કેટલા થઈ જશે? 3 થઈ ગયા, રાઈટ. 4z હતા, અહીંયા +2z હતા, નીચે આવે તો -2z થયા, બરાબર 3. ઓકે. હવે 4 માંથી 2 જશે તો કેટલા વધશે? તો કે 2z વધશે. કેટલા વધ્યા? 2z. બરાબર કેટલા આવશે? 3 આવશે. હવે 2z ભાગ્યા કેટલા લખવા પડે? અહીંયા 2 લખશું. 3 ના છેદમાં પણ 2, માટે આપણે લખશું કે બંને બાજુ કેટલા વડે ભાગાકાર કર્યો? જો 2z ના છેદમાં 2z અને 3 ના છેદમાં પણ 2, તો બંને બાજુ શું કર્યું? 2 વડે ભાગતા. બબે ઉડી ગયા. તો વધ્યું શું? તો કે z બરાબર, અહીંયાથી z વધ્યો, બરાબર અહીંયાથી શું વધ્યું? તો કે 3 ના છેદમાં 2. તો z બરાબર આપણને કિંમત મળી ગઈ 3 ના છેદમાં 2. ઓકે. ઓકે. હવે આપણે ડાબી બાજુ જતા રહીએ રકમની. તો ડાબી બાજુની રકમ આ મુજબ હતી કે 4z + 3. તો 4 ના 4 લખશું, z ની કિંમત આપણે આગળ શોધી કાઢી. 3 ના છેદમાં 2 કૌંસમાં પ્લસ કેટલા છે? 3, રાઈટ. તો હવે જુઓ 4 તેરી કેટલા થઈ જશે? અહીંયા 12 થઈ જશે. 12 ભાગ્યા 2 વત્તા 3, રાઈટ. 12 ભાગ્યા 2 કરો તો કેટલા વધે? 6. 6 વત્તા 3, તો 6 ને 3 કેટલા થઈ જશે? 9 થઈ ગયા. તો ડાબી બાજુનો આન્સર આપણે શું મળ્યો? 9 મળી ગયો, રાઈટ. હવે જબા એટલે કે જમણી બાજુ. તો 4 અહીંયા છે 6 + 2z. 6 + 2z છે, તો 6 વત્તા 2. z ની કિંમત કેટલી છે? તો કે કૌંસમાં આપણે લખશું 3 ના છેદમાં 2. તો 6 ના 6 વત્તા, હવે જુઓ 2 તેરી કેટલા થઈ જાય? 6. 6 ના છેદમાં કેટલા લખશું આપણે? 2 લખી નાખશું. ઓકે. તો હવે જો 6
વત્તા 6 ભાગ્યા 2 તો કેટલા થાય? 3 દુ 6 થઈ જશે. અહીંયા 3 લખી કાઢ્યા. તો 6 ને 3 કેટલા થાય? 6 માં 3 ઉમેરીએ તો આપણને મળી જશે 9. તો આપણે કહી શકીએ કે ડાબા બરાબર કેવું છે? જાબા છે. એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું સ્વાધ્યાય 2.1 નું દાખલા નંબર 3 અને 4 નું સોલ્યુશન. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી દેજો. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક્સ ફોર વોચિંગ.